આવું કંઈક દેખાય છે ઉપરથી મુંબઈ સેન્ટ્રલનું રેલવે સ્ટેશન. તો અર્બન પોડમાં તમને આ સુવિધા મળી જશે. પોડ રહેશે, આ છે બધાય પોડ તમને જોવા મળે. અને તો મારું પોડ આવી રહ્યું, તો મારે પોડમાં અહીંયા ટચ કરવાનું રહેશે. આ રીતે ટચ કરવું એટલે મારું પોડ ખુલી જશે. તો આ રીતનું મારું પોડ છે. તો ચાલો હવે આપણે તમને લાઇટિંગ કરીને દેખાડી દઈએ આપણું પોડ. તો પહેલાં આપણે કાડામાં નાખશી, પછી રેડી લાઇટ થઈ જશે. हमारे यहाँ पे हमारे यहाँ पे 70 की थाली फिक्स अच्छी है. अच्छा, हाँ, स्टैंडर्ड थाली है. उसमें हमारे पास दाल देते हैं, चावल है, एक सब्जी है, 3 चपाती है, कर्ड देते हैं, अचार देते हैं. ए भाई ओए ચાલો મુંબઈમાં આવો એટલે તમને લોકલ તો પહેલાં જોવા મળી જશે. ફૂલ સ્પીડમાં વાપી સ્કીપ. સામે દેખાય તમને ગોલ્ડન બ્રિજ છે, 126 વર્ષ જૂનો. વાહ ભાઈ, સ્ટેશનમાં જ ક્રોસિંગ જોવા મળી ગયું. તમને સામે દેખાય ટોરેન્ટો પાવર હાઉસ છે. આખા અમદાવાદને વીજળી અહીંયાથી સપ્લાય થાય છે. તો હવે નાસ્તો આવી ગયો છે અને વણેલા મેં ગાંઠિયા મંગાવ્યા હતા અને કોફી. હર હર મહાદેવ મારા ભાઈઓને. સપનો કી નગરી એટલે કે મુંબઈમાં તમારું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું મુંબઈ સેન્ટ્રલે. તો આજની આપણી જર્ની રહેવાની છે 12267 મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતોમાં. મારા ભાઈઓ કીધું ના કહેતા સાગરભાઈ આનો વ્લોગ બનાવો. ચાલો બધું ફાઇનલી આજે વ્લોગ માટે આવી ગયા છીએ મુંબઈ સેન્ટ્રલ. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે રાત્રે 10 વાગે અને 50 મિનિટે અને હાપા પહોંચવાનો ટાઈમ છે સવારે 10 વાગે અને 10 મિનિટે. ટોટલ કિલોમીટર કહી તો 815 કિલોમીટર રહેવાના, એ પણ 4 સ્ટોપ સાથે. તમે કહો 400? યસ, માત્ર 4 સ્ટોપમાં આપણે મુંબઈથી હાપા પહોંચી જવાના છે. તો પહેલો સ્ટોપેજ અહીંયાથી નીકળશે એટલે 500 થી 600 કિલોમીટરના અંતરે રહેવાનો છે અમદાવાદનો સ્ટોપ. અને બીજો સ્ટોપ રહેવાનો છે આપણો સુરેન્દ્રનગર, ત્રીજો રાજકોટ અને ચોથા સ્ટોપે આપણે પહોંચી જશી હાપા. તમે કહેતા સાગરભાઈ મુંબઈ કઈ રીતે આવ્યા? તો હું મુંબઈ આવ્યો વડનગર બોરીવલી નોન એસી સ્લીપર અને સિટિંગ બસમાં આવ્યો અને પછી અહીં આવી ગયો હું મુંબઈ સેન્ટ્રલે સવારે બોરીવલીથી. અને બોરીવલી અત્યારે રોકાણું અર્બન પોર્ટમાં. સરસ મજાનું અર્બન પોર્ટ છે, એનું પણ અત્યારે તમને વિઝિટ કરાવીશ. ને આજની આપણી જર્ની રહેવાની છે 3rd એસી ઇકોનોમીમાં. ભાઈ માન ટિકિટનું ભેગું થયું, નકર આજે રોકાવાનું જ હતું કે મારે મુંબઈ રોકાઈ જવાનું હતું, પણ ચાલો લાસ્ટમાં આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. ચાલો આ મુંબઈ સેન્ટ્રલનું રેલવે સ્ટેશન સામે તમને લોકલ માટેનું મુંબઈ સેન્ટ્રલનું રેલવે સ્ટેશન મળી જશે. અત્યારે LHB કોચ સાથે લાગી ગઈ છે ઇન્દોર મુંબઈ સેન્ટ્રલ દાદરવાળી. તો આવો કાંઈક માહોલ છે મુંબઈ સેન્ટ્રલનો. તમને અહીંયા સ્ટોલ મળી જશે. આ સ્ટોલ તો દુનિયાભરના તમને અંદર મળી જાય. અંદર આપણે હું તમને દેખાડું અંદરથી પણ. અહીંયા પણ એટલો તમને સ્ટોલ મળી જશે. પ્લસ બસ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે રેલવે સ્ટેશને આવો તો સાફ સફાઈ રાખો, કચરો કચરા પેટીમાં નાખો. હવે તો રેલ નિર્ણય 14 રૂપિયા થઈ ગયા છે, 1 રૂપિયો ઘટાડી દેવામાં આવ્યો છે. ભાઈ શન્ટિંગ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. WDS 6AD આપણે રાજકોટમાં પણ આનો જ ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલ લોકોમોટિવ 3 અને એની સામે તમને મળી જશે અર્બન પોર્ટ ઇન્ડિયાઝ ફર્સ્ટ બોર્ડ હોટેલ. આખું જાપાનીઝ ટેકનોલોજીથી બનાવ્યું છે. સામે તમને એસી વેઇટિંગ રૂમ પણ મળી જશે. KFC પણ અહીંયા આવી ગયું છે.
ફૂડમાં તો કોઈ ટેન્શન નહીં રહે. તમે મુંબઈ સેન્ટ્રલે આવો એટલે મુંબઈના તો ભાઈ વડાપાવ ફેમસ છે. ચાલો ઉપરથી આપણે ઉપર જશે અને ઉપરથી અહીંયા તમને મુંબઈ સેન્ટ્રલના નીચેનો વ્યૂ દેખાડું. આવું કંઈક દેખાય છે ઉપરથી મુંબઈ સેન્ટ્રલનું રેલવે સ્ટેશન. અને હજી તો આપણે ઘણી વાર છે. અત્યારે આપણા વાગ્યા છે 8:12. આપણી આગળ આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે 10:50. એ સારામાં સારી જો અહીંયા તમને સુવિધા મળી જશે એટીએમની. તો અર્બન પોડમાં તમને આ સુવિધા મળી જશે. કમ્પ્લીટલી વાઈફાઈ તમને મળી જશે, કમ્પ્લીટલી લોન્જ એક્સેસ મળી જશે, કમ્પ્લીટલી યુઝ ઓફ શાવર મળી જશે, ગરમ પાણી તમને મળી જશે, ડિસ્પોઝેબલ ટાવલ મળી જશે અને લિક્વિડ સોપ પણ મળી જશે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અર્બન પોડમાં. તો આ રીતનું મેન અહીંયા રિસેપ્શન આવી જશે. તમારે અહીંયા બધું કમ્પ્લીટ તમારે ડોક્યુમેન્ટ જમા કરવાનું રહેશે. એટલે કે તમારે આધાર કાર્ડને એ રીતે કાર્ડ આપશે. આપણા કાર્ડ નંબર છે 8002. એટલે અહીંયા તમારે શૂઝ રાખવા માટે. તો ચાલો હવે આપણે જઈએ આપણા રૂમ બાજુ. પહેલાં તમને એક હું પ્રાઇઝ લિસ્ટ દેખાડ દઉં આખું. તો તમે એકવાર પોઝ કરીને ચેક કરી લેજો. તો આ રીતનું પ્રાઇઝ લિસ્ટ છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. આ રીતે તમારું કાર્ડ ટચ કરવાનું રહેશે, પછી જ દરવાજો ખુલશે. એ વગર તમારો દરવાજો નહીં ખુલે. તમને એન્ટર થતાં 5 સ્ટોકનું બોટલ મળી જશે. બાકી ઓલરેડી 5 સેફ્ટીનું આમાં ફૂલ ધ્યાન રાખવામાં આવ્યું. જો આમાં સાફ સફાઈ સતત ચાલુ ને ચાલુ રહે. તો ચાલો તમને એક વોશરૂમની ટૂર કરાવી દઉં. નીટ એન્ડ ક્લીન. તમને અહીંયા બધા વોશરૂમ નીટ એન્ડ ક્લીન જોવા મળશે. અંદર એન્ટર થાય એટલે સરસ મજાનું તમને આમાં પણ તમારે હેન્ડ વોશ કરવું હોય તો પણ તમને ગરમ પાણી આવે. સરસ મજાનું તમને મિરર મળી જશે. જો ગરમ પાણીનું શાવર તમને શેમ્પૂ બધું તમને મળી જશે. નીટ એન્ડ ક્લીન ભાઈ. વોશરૂમ કેવું લાગ્યું મને જરૂર જણાવજો. અહીંયા પણ તમારે હેન્ડ વોશ કરવો હોય તો પણ અહીંયા તમને ગરમ પાણી મળી જાય. હેન્ડ ડ્રાયર તમને મળી જશે. ચાલો હવે આપણે ઉપર જઈએ આપણા પોડ બાજુ. ચલો અહીંયાથી આપણે ઉપર જઈએ. અને તમારે આરામથી બેસવું હોય તો અહીંયા તમે આરામથી બેસી શકો છો. તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આ રીતે બેસવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા તમને આપી છે અહીંયા. જો અને મેં નીચે કે ટેબલ ઉપર બેઠા હોય તો તમને ટેબલ નીચે પણ તમને ચાર્જિંગની સુવિધા મળી જશે. આખો સેટ તમને એસીવાળા 3 તો આમાં એસી લગાવેલા. ચાલો અત્યારે મારા રૂમ બાજુ જવું હોય તો મારે અહીંયા ટચ ગમે એમાં તમારે કાર્ડ ટચ કરવાનું રહેશે. આ રીતે પોડ રહેશે. આ છે બધાય પોડ તમને જોવા મળે. અને તમને કપડાં ચેન્જ કરવા માટે એક અલગથી રૂમ આપેલો છે. તો મારા 8002 નંબર છે. તો મારું પોડ આવી રહ્યું. તો મારે પોડમાં અહીંયા ટચ કરવાનું રહેશે. આ રીતે ટચ કરવું એટલે મારું પોડ ખુલી જશે. તો આ રીતનું મારું પોડ છે. તો ચાલો હવે આપણે તમને લાઇટિંગ કરીને દેખાડી દઈએ આપણું પોડ. તો પહેલાં આપણે કાડામાં નાખશી, પછી રેડી લાઇટ થઈ જશે. રેડી આ રીતનું પોડ રહેશે. ઉપર તમને સરસ મજાનું ટીવી પણ મળી જશે. સામે જો તમને સરસ મજાનો મિરર મળી જશે. અચ્છા લાઇટિંગની વાત કરીએ તો તમને અહીંયા ચાર્જિંગમાં યુએસબી અહીંયા મળી જશે. અહીંયા આપણે તો એપલનું છે એટલે એપલનું ચાર્જ લગાડી દીધું છે. એમાં યુએસબી એનું નથી. અહીંયા યુએસબી મળી જાય. એન્ડ્રોઈડ ફોન તમે ચાર્જ કરી શકો. એપલ માટે તમને સરસ મજાની 5 એમ્પિયરની 3 પિન આપેલી છે. આ રીતની ડોર લોક અહીંયાથી થઈ જશે. અને તમારે ડુ નોટ ડિસ્ટર્બ અહીંયા લગાડી દે. એટલે જો કે કોઈ આવતું તો નથી. અહીંયા તમને ટાઈમિંગ ને બધું મળી જશે. અહીંયા એસીના ફ્લિપ મળી જશે તમને. અને સામે તમને હેડફોન મળી જશે અને ટીવી. તો ચાલો ફાઇનલી મહેનત બાદ ખુલી ગયું છે ટીવી. અહીંયા તમને હેડફોન મળી જશે અને સામે તમને એનું રિમોટ મળી જશે. મેં તો યુઝ કર્યું નહોતું. હું તો આવીને પછી ફ્રેશ થઈને સૂઈ ગયો હતો. તો અર્બન પોડ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે અહીંયા એવા છો કે નહીં એ પણ મને જણાવજો. સરસ મજાનું તમને જો બ્લેન્કેટ મળી જશે, પિલો મળી જશે. તમને અહીંયા લોકર પણ મળી જશે. યાર બેસ્ટ સુવિધા તમને આપી છે. લોકર પણ મળી જશે. સામે જો મારો 8002 નંબર તો એની માટે પણ મારે બેગ રાખવા, મેં તો બેગ અંદર રાખ્યું હતું. તમે સામે બેગ રાખવા માટેનું પણ તમને સામે લોકર મળી જશે. એમાં પણ તમારે કાર્ડ ટચ કરવાનું. અચ્છા હવે હું કાર્ડ કાઢી લઉં ને તો એની મેં તે હમણાં લાઇટ તરત બંધ થઈ જશે. ચાલો આપણે હવે જો તમે એની મેં તે હમણાં લાઇટ બંધ થઈ જશે. આપણે હવે બહાર નીકળી જઈએ. આ રીતે લાઇટ બંધ થઈ જશે. પછી આ તમારે લોક કરી રહેવાનું રહેશે. આ લોક કરશો પછી તમારે ખોલવું હોય તો તમારે
આ કાર્ડ તમારે ટચ કરવાનું રહેશે. આપણા 8002 નંબર છે આજના આપણા. તો આ રીતના પોડ જોવા મળી જશે તમને બધાય, અને તમને રૂમ ચેન્જ માટે પણ રૂમ મળી જશે. બાકી હવે મારે જવું છે તો આ એક સ્વિચ દબાણ રહેશે, પ્રેસ ઓપન ડોર, એટલે હવે ખુલી ગયો. હવે મારે અંદર આવવું હોય તો મારે અહીંયા કાર્ડ ટચ કરવાનું રહેશે. બાકી આ રીતનું બેસવા માટેનું હોય છે. અહીંયા પણ ઘણા બધા પોડ છે, તો એ પણ તમને અહીંયા પણ 5 સ્ટોપની બોટલ જો અહીંયા લાઇનમાં તમને પોડ મળી જશે. 6 ને 6 12 પોડ અહીંયા બીજા છે. ચાલો હવે આપણે અંદર આવી ગયા છીએ. અંદર એન્ટર થતાં તમને અહીંયા સૂકો નાસ્તો ને બધું મળી જાય, વડાપાઉં ને બધું મળી જશે. આ રીતની થાળી રહેવાની છે. તમે જોઈ લો, હમણાં તમને પ્રાઇસ આપણે અત્યારે 180 વાળી મંગાવી છે, તો એ આવી જાય એટલે એ પણ તમને દેખાડી દઉં. ચાલો, ઉપર તમને મિષ્ટાન મળી જશે, ખાખરા મળી જશે. આ રીતે અહીંયા બેસવા માટેની વ્યવસ્થા છે. જો તમે ચાલો હવે આપણી થાળી આવે એટલે તમને થાળી દેખાડી દઉં. તો ચાલો હવે ફાઇનલી આપણી થાળી આવી ગઈ છે. 180 રૂપિયાની આપણાને થાળી પડી છે. એમાં તમને 2 જાતના શાક મળી જશે, દાળ મળી જશે. આપણે પંજાબી થાળી મંગાવી છે. તમને 3 કે 4 રોટલી મળી જશે, પાપડ મળી જશે, અને તમને અહીંયા છાશ મળી જશે, અને મિષ્ટાનમાં તમને એક જાંબુ મળી જશે. લગભગ તો એ જ છે. ચાલો તમને દેખાડી દઉં. યસ, તમને મિષ્ટાનમાં જાંબુ મળી જશે. તો ચાલો હવે ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપી કે IRCTCનું ફૂડ કેવું છે. અહીંયાના સ્ટાફ છે તો એને પૂછી લે કે થાળી શું પ્રાઇસે છે અને કઈ થાળી અહીંયાથી બેસ્ટ વધારે જાય છે. कैसे बढ़िया बढ़िया. अच्छा, क्या नाम है आपका? मेरा नाम विशाखा मंगेश चिंदरकर. अच्छा, क्या काम करते हैं यहाँ पे इधर? मैं यहाँ पे मैनेजर हूँ. अच्छा, मैनेजर. अच्छा, क्या कितने का थाली है और कौन सा रहता है? हमारे यहाँ पे हाँ, हमारे यहाँ पे 70 की थाली फिक्स अच्छी है. अच्छा, हाँ, स्टैंडर्ड थाली है. उसमें हमारे पास दाल देते हैं, चावल है, एक सब्जी है, 3 चपाती है, कर्ड देते हैं, अचार देते हैं. अच्छा, हाँ, उसमें हमारे यहाँ पे पैसेंजर के बहुत रिस्पॉन्स आते हैं कि आप बहुत अच्छा कोऑपरेटिव करते हो और बहुत अच्छा खाना देते हो. ओके. हाँ. और ये वाली भी चलती है ना बढ़िया? हाँ, ये वाली भी चलती है. जिनको हाँ, पंजाबी थाली भी चलती है, अच्छी चलती है. हाँ, और छोले भटूरे भी है हमारे यहाँ पे मुंबई के फेमस. छोले भटूरे भी अच्छे चलते हैं. 50 रुपीज़ में देते 2 छोले भटूरे और छोले की सब्जी और अचार. और क्या रहता है नाश्ते में? लास्ट में मसाला डोसा होता है, पूरी भाजी होती है, और ये सब 50 रुपीज़ में. छोले चावल, दाल चावल, हाँ, सब मिलता है. और स्पेशली हम लोग जनता खाना भी यहाँ पे इंक्लूड करते हैं पैसेंजर को एनी टाइम. अच्छा, 15 रुपए में मिलते हैं? हाँ, 15 रुपए में मिलते हैं. 7 पूरी, आलू की सूखी सब्जी, अचार और हरी मिर्ची. वो हमको एनी टाइम हम पैसेंजर को दे जाते हैं. ચાલો હવે આવી ગયા આપણે જમીને ઉપર અર્બન પોડમાં. અને જમવાની વાત કરી તો મિક્સ વેજ, એક મિક્સ સબ્જી હતી અને એક પડી ટીકાનું હતું, અને દાળ ભાત હતા, અને એક પાપડ આપતા હતા, 4 રોટલી હતી. તો આમ તો કે 180માં ઇનફ કહેવાય, એટલું તો એક માણા માટે તો ઘણું કહેવાય. અને દાળ ભાત પણ સારા હતા. મિક્સ વેજમાં એક મન ન ભાવ્યું, કારણ કે બધાને અલગ અલગ ભાવવાની, કોઈને ભાવે ન ભાવે. મિક્સ વેજ હતું એ મને થોડુંક ઓછું ભાવ્યું. અને બીજું એમાં હતું આપણે પનીર ટીકાનું શાક, તો એ બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. છાશ પણ એકદમ જાડી રગડા જેવી છાશ હતી, પાપડ હતો અને 4 રોટલી હતી. તો મુંબઈ સેન્ટ્રલે આવો તો જરૂર એકવાર ટ્રાય કરજો. અને એમને જે થાળી કીધી છે કાંઈક 50-60 રૂપિયાવાળી, એ પણ એને બહુ વધારે વેચાય છે કે અમારે એની માંગ વધારે હોય છે, તો એ પણ અહીંયા આવો તો તમે ટ્રાય કરજો. આપણે તો અહીંયા એટલું બધું રોકાણ નથી, કારણ કે હમણાં તો આપણી ટ્રેન છે. નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે એ પણ ટેસ્ટ કરશે અને તમને એનો પણ રિવ્યૂ આપશે. આ રીતે જો તો અહીંયા બેસવા માટેની તમને વ્યવસ્થા સરસ મજાની મળી જાય છે. તો ચાલો, હજી આપણી ટ્રેન લાગી નથી, હજી તો ઘણી વાર છે. જો કે અત્યારે વાગી ગયા છે આપણા 8:58, 9 વાગ્યા છે. આપણી 10:55, એટલે માનો 10, 10:15, 10:30 લાગી જશે ત્યારે તમને આપણો કોચ દેખાડી દે. ને ક્યુ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે, ડીઝલ લોકોમોટિવ છે, એ પણ તમને દેખાડી દેશે. આજની આપણી સફર 3rd AC ઇકોનોમીમાં છે. ચાલો, આપણી હાપા દુરંતો લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર. તો આજની જર્ની 1, 2, 2, 6, 7. ચાલો, આનો સેકન્ડ સિટિંગમાં કોચ લાગી ગયો છે. જો કે ઘણો ટાઈમથી આનો કોચ લાગી ગયો છે. ચાલો તમને સેકન્ડ સિટિંગનું ઇન્ટિરિયર દેખાડી દઈ. તો એન્ટર થતાં તમને સરસ મજાનો મિરર મળી જશે, વોશ બેસિન, વોશરૂમ મળી જશે. આ રીતનું તમારે બેસવા માટેની વ્યવસ્થા મળી જશે. અને ટોટલ આમાં તમને ટોટલ સિટિંગ કહી તો આમાં 30નું સિટિંગ રહેવાનું છે. વાહ ભાઈ વાહ. ક્યાં જવાનું તમારે? અરે ભાઈ, આ તો આપણા કાઠિયાવાડી ભેગા. અચ્છા, પ્રોપર રાજકોટ જ રહેવાનું તમારે? ઓકે ઓકે.
ચાલો આ રીતનું તમારે સિટિંગ રહેશે અને ઉપર પણ તમે સૂઈ શકો છો અને બેસી શકો છો. ચાર્જિંગની આ રીતે તમને અહીંયા સુવિધા મળી જશે અને આનું ટિકિટ ભાડું કહી તો 450 રૂપિયાનું ટિકિટ છે. સ્ટેશને ICF કોચનું કલર કામ ચાલુ છે. વાહ ભાઈ વાહ, DRM સાઈઝનો મને લાગે કોચ લાગે છે. એની સાફ સફાઈ અને કલર ચાલી રહ્યો છે. ચાલો હવે આપણા કોચમાં જશે અંદર. આપણો કોચ 3rd AC ઇકોનોમીમાં B4 છે. ચાલો એન્ટર થતાં તમને સરસ મજાનો મિરર મળી જશે. ચાલો પાણી તો ચાલુ છે કમસે કમ. ચાલો તમને વોશરૂમ દેખાડી દઈએ. વાહ, ચાલો નીટ એન્ડ ક્લીન તમને વોશરૂમ મળી જશે, હેન્ડ વોશ મળી જશે. ચાલો સરસ મજાનું છે. ચાલો હવે આપણે અંદર જઈશું. સ્લાઇડ 3rd AC ઇકોનોમીમાં તમને કહી દો સ્પેસ તમને નાની મળે. આપણી છે 14 નંબરની સીટ. તમને અહીંયા વોટર બોટલ હોલ્ડર મળી જશે. સામે તમને સરસ મજાની રીડિંગ લાઇટ મળી જશે. વાહ, USB એમાં ચાર્જિંગ મળી જશે. પ્લસ તમને અહીંયા પણ તમે પ્લગવાળું પણ તમને 3 પિનવાળું પણ ચાર્જર મળી જશે. પ્લસ તમને અહીંયા સરસ મજાની એક ખીટી મળી જશે, મિરર મળી જશે. ચાલો ઉપર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. પીલો લાગી ગયું છે, ચાદર મળી જશે તમને અને બ્લેન્કેટ ઓઢવા માટે પણ મળી જશે. સેમ એઝ ઇટ ઇઝ હરેક તમને સીટે આ રીતે રીડિંગ લાઇટ મળી જશે અને USB ચાર્જિંગની પણ સુવિધા મળી જશે. ચાલો આ રીતનો છે 3rd AC ઇકોનોમીનો કોચ. એ ભાઈ ઓય, અરે ભાઈ રેવા દે. ના પી ગયા લાગે જો. અરે બાપ રે જો. હા પી ગયો છે. પીને બાજે છે જો. હાલવાની ભાન નથી ભાઈને. હું તો કહું RPF પર એને બેહાડી દેવો જોઈએ આખી રાત એને, એટલે ખબર પડે ને. જો હાલવાની ભાન નથી. ચાલો આજનું આપણું ઇલેક્ટ્રિક લોકોમોટિવ રહેવાનું છે વેબ 7. એ પણ વલસાડ ડિવિઝનનું. વાહ, ચાલો તમારું ફેવરિટ લોકોમોટિવ કયું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો અત્યારે પાર્સલનું કામકાજ ચાલુ છે અને આપણી આગળ હજી ટાઈમ છે 10:29 થઈ છે. હજી આપણી આગળ 25 છે. 10:50 આપણે મુંબઈ સેન્ટ્રલને અલવિદા કહેશી. ચાલો તમને સામેની બાજુ દેખાડે પ્લેટફોર્મ બધાય. અરે વાહ, ચાલો સામે તેજસ ઊભી છે મુંબઈ સેન્ટ્રલ ઇન્દોર વાળી. આમાં 2020ના રેક જોવા મળી જશે તમને. ઇન્દોરમાં WAP 4 જવાનું છે આજે. વાહ, પાછળ પણ દુરંતો એક્સપ્રેસ પડી છે. કઈ છે ખ્યાલ નથી, તેજસ છે. વાહ, ચાલો મુંબઈમાં આવો એટલે તમને લોકલ તો પહેલાં જોવા મળી જશે. હજી પણ અત્યારે જો તમે એટલી પબ્લિક છે. હા, આજે હું સવારે આવ્યો તો ભાઈ, સવારે તો હું આમાં બેસીને આવ્યો, એટલી આમાં ભીડ હતી. સવાર અને સાંજના ટાઈમે તો તમને આમાં બહુ વધારે ભીડ જોવા મળશે. આ દિવસ બપોરે ને એવા તમે જશો તો ભીડ જોવા નહીં મળે. આ પણ સવારે ગયા અને સાંજે ફૂલ તમને ભીડ જોવા મળશે. અને આમાં લેડીઝ માટે પણ અલગ એને કોચ આપેલો હોય છે. ચાલો હવે કોચની વાત કરીએ તો આમાં 3rd ACના તમે હમણાં 4 કોચ મળી જશે, જેનું ભાડું છે 1750 રૂપિયા 3rd ACના ઇકોનોમીના. અને 3rd ACના આમાં 6 કોચ આવશે, જેનું ભાડું છે 1850 રૂપિયા. અને 2nd ACનું રહેશે આમાં 2200-2300 આસપાસ રહેશે. એનામાં 3 કોચ રહેશે અને 1st ACના રહેશે 3220 રૂપિયા. અને 2nd સિટિંગના આમાં 460 રૂપિયા રહેવાના છે.
ચાલો પેલું સ્ટેશન સ્કીપ છે લોઅર પરેલ. વાગ્યા તો પણ જો ભીડ ફૂલ પબ્લિક અત્યારે પણ છે. તો વિચાર કરો બપોરે કેટલી સવારે કેટલી પબ્લિક હોય છે. વિલે પાર્લે આપણે ક્રોસ કરી રહ્યા છીએ. વિલે પાર્લે એની જે પાર્લે બિસ્કિટ આવે છે એની ઉપરથી આનું ટૂંકમાં કંપની જેની અહીંયા છે તો અહીંયાથી બધે પાર્લે સપ્લાય થાય છે એટલે આનું નામ સ્ટેશનનું વિલે પાર્લે રાખ્યું છે. જોગેશ્વરી ક્રોસ કરી રહ્યા છીએ આપણે. કાંદીવલી ક્રોસ કર્યું આપણે. સામે ક્રોસિંગમાં તો અત્યારે ઠેઠ આપણે બોમ્બે ક્રોસ નહીં કરી ત્યાં લગી તો બધી આપણને અહીંયા લોકલ ટ્રેન ક્રોસિંગ જોવા મળી જશે. ચાલો બોરીવલી આપણે ક્રોસ કરી રહ્યા છીએ. મુંબઈનું સૌથી બિઝીએસ્ટ સ્ટેશન કહેવાય છે અને રોજની માનો ને 2.8 મિલિયન એટલે રોજના 28 લાખ લોકો લોકલ ટ્રેનમાં સફર કરે છે. આ 2014 અને 15નો આંકડો છે. તો વિચાર કરો અત્યારે 2025 છે એટલે 10 વર્ષ થઈ ગયા છે. તો અત્યારનો રોજની પબ્લિક આમાં કેટલી સફર કરતી હશે. બિઝીએસ્ટ રેલવે સ્ટેશન કહેવાય છે બોરીવલીને. વસઈ રોડ આપણે સ્કીપ કરી રહ્યા છીએ. નાલા સોપારા સ્કીપ. ચાલો વિરાર સ્કીપ કર્યું આપણે અને ટીટી સાહેબ પણ આવી ગયા અને ચેકિંગ કરી લીધું. હવે તો એ લોકો આગળ આઈપેડ આવી ગયા છે. હવે કાંઈ ટેન્શન નથી. એ લોકોને સીધું જોઈ લે નામ બોલી એટલે સીધું કરી દે નામ અને સીટ નંબર કહી દેવાનો એટલે તમારે એટલે અત્યારે એટલા માટે આવી ગયા. પછી રાત્રે આવે ને ઓમ નિયમ છે કે રાત્રે 10 થી 6 લગી કોઈ આવી ન શકે ટિકિટ ચેકિંગ માટે. પણ આ તો મુંબઈથી જ હવે 10 વાગે અને 50 મિનિટે ઉપડી છે તો સ્વાભાવિક છે એ તો આવવાના જ છે. એટલે પછી ધીરે ધીરે ચેક કરતા આવે આગળ. કારણ કે એ લોકો ફર્સ્ટ એસીથી ચાલુ કર્યું છે એટલા માટે. કારણ કે ફર્સ્ટ એસીને પહેલાં પ્રાયોરિટી આપે છે. અને અહીંયાના હજી સ્ટાફ અટેન્ડન્ટ હતા એ કહેતા હતા કે ભાઈ વિડીયો તમે બનાવવામાં યાર દરવાજો ખુલ્લો રાખીને મનાય છે કે. મેં કીધું ભાઈ હું યુટ્યુબર છું. પછી એને રિક્વેસ્ટ કરી હતી કે કાંઈ વાંધો નહીં કે જ્યાં સ્ટેશન આવે ત્યાં તમે બતાવો કે પછી દરવાજો બંધ કરી કે કોઈને તકલીફ થાય એટલે. મેં કીધું ના કોઈને તકલીફ નહીં થાય. જોકે તકલીફ ન થાય એટલા માટે સ્લાઇડર દરવાજા છે એના હિસાબે અને પ્લસ કાચવાળો છે એટલે એને અવાજ અંદર ન જાય તો એ બેસ્ટ છે. એટલે બધું કાંઈ વાંધો નહીં કોઈને ડિસ્ટર્બ નહીં થાય એ રીતે કે. એની વાત પણ સાચી છે. જોકે અત્યારે રાત થઈ ગઈ બધાને સૂવાનું હોય એટલા માટે. ઓકે આપણે તો આખી રાત જાગવાનું છે. જ્યાં લગી જગાય ત્યાં લગી આપણે તો સ્પેશિયલ વિડીયો માટે જ આપણે આવ્યા છીએ. એવું કંઈ કામ નથી કે સ્પેશિયલ આપણે મુંબઈ ફરવા નીકળ્યા હોય કાંઈ કામથી નીકળ્યા હોય તો આપણે તો સ્પેશિયલ વિડીયો બનાવવા જ નીકળ્યા છીએ એના હિસાબે. તો ચાલો હવે જે મેન સારા સ્ટેશન હશે એનું તમને સ્કીપ દેખાડીએ. સફાલે સ્કીપ કરી રહ્યા છે અને સામે પણ એક ક્રોસિંગમાં મળી ગઈ છે. વાહ
એટલે મને તો એમ કે આ સવારે ટાઈમ ટુ ટાઈમ આજ નહીં પહોંચાડે, પણ ખરેખર જબરીભાઈજી 170 km/h સ્પીડે ચાલે છે આપણી આપાદીવન. તો ચાલો ઉમરગામ આપણે સ્કીપ કરશી. ઉમરગામ રોડ અહીંયાથી હવે આપણી ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ. અહીંયાથી હવે મહારાષ્ટ્રની હદ પૂરી થઈ ગઈ. કારણ કે હમણાં આવ્યો તો લાસ્ટ છે મેરે ઉમરગામ અંબાજીનો મેં બ્લોગ બનાવ્યો હતો આપણા બસનો. ત્યારે મેં પૂછ્યું હતું, ત્યારે મને કહી કે આ લાસ્ટ કે ગુજરાતનું બસ સ્ટેશન છે એ કે એના પછી હવે સીધું મહારાષ્ટ્ર આવી જાય છે. તો ઉમરગામ પછી માત્ર 5 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્ર ચાલુ થઈ જતું હતું. એટલે આ ઉમરગામ લાસ્ટ છે કે હવે કે આ ગુજરાતની હદ. એટલે હવે અહીંયાથી આપણી ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ છે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1. હવે તો જો કે આવું સ્પીડ ધીમી થઈ ગઈ. મને હવે સ્ટાર્ટમાં જ આવ્યું ત્યારે એમ થયું કે ના મજા આવશે હવે, તો વચ્ચે વચ્ચે હવે હાવ ધીમું થઈ ગયું. આવું કંઈક છે ઉમરગામનું રેલવે સ્ટેશન. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. હા, સિગ્નલ તો ગ્રીન છે. મેં તો આ કેમ હાવ ધીમે ધીમે ચાલે. મને લાગે સીઓ આપ્યો હોય છે એના હિસાબે ધીમી હાલશે. અને ઉમરગામનો સ્ટેશન કોડ થઈ ગયો UBR. સાવ એટલે સાવ ધીમી થઈ ગઈ, 10ની સ્પીડમાં થઈ ગઈ. આખું સ્ટેશન એને હાવ ધીમે ધીમે ક્રોસ કર્યું. હાલને 55 થઈ અને આપણે હવે વાપી સ્કીપ કરી રહ્યા છીએ. ભાઈ સ્ટેશનની બહારે હતા હોમે ત્યારે હાવ ધીમે ધીમે ચાલતી હતી. અને જેવા સ્ટેશનમાં એન્ટર થયામાં જો તમે એક્સિલેટર દીધું એણે, ફૂલ સ્પીડમાં વાપી સ્કીપ. વલસાડ સ્ટેશન આપણે સ્કીપ કરી રહ્યા છીએ. ભાઈ શું સ્પીડ પકડી છે ભાઈ, ગજબની સ્પીડ પકડી છે. ભાઈ બે ટ્રેન ICF કોચ સાથે આપણે સ્કીપમાં અને 2 વાર આપણે લેટ પડી ગયા. ચાલો વલસાડ આપણે ક્રોસ કર્યું. અચ્છા, વલસાડ તમે આવો અહીંયાથી બાજુમાં ધરમપુર છે માત્ર 15 કિલોમીટરના અંતરે. તો ઉનાળામાં તમે આવો તો અહીંયાની કેરી બહુ ફેમસ છે. ઓમ વલસાડથી કહેવાય છે કે વલસાડની ફેમસ છે, હકીકતમાં ધરમપુરની ફેમસ છે. તો તમે અહીંયા આવો તો જરૂર એકવાર, વલસાડ આવો તો જરૂર એકવાર કેરી લેતા જાજો. અહીંયાની કેરી બહુ ફેમસ છે. અત્યારે ટીટી સાહેબ આવ્યા, મને કે ભાઈ તમારે કે સુવાનું નથી. મને કે આપકો સોને કા નહીં હે. મેં કીધું સાહેબ તમે સુઈ જાઓ, અમારે તો આખી રાત આવી રીતે જાગવાનું છે. ચાલો જ્યાં લગી અત્યારે જગાય ત્યાં લગી આપણે જાગશી, પછી 2-3 કલાક આપણે સૂઈ જશી. ચાલો વાત કરતાં કરતાં જોઈએ કે અત્યારે આપણાને ICF કોચ સાથે ટ્રેન સ્કીપ કરતા જોઈ. બીલીમોરા સ્કીપ કરી હતી, બીલીમોરા જંકશન. અને જંકશન એટલે માટે કહે છે કે અહીંયાથી એક વઘઈવાળી અનાવલ વઘઈવાળો રૂટ જાય છે, એટલે આને જંકશન કહેવાય છે. તો અહીંયાથી હવે આપણે આગળ વધીએ આપણે સુરતવાળા રૂટે.
ચાલો ઉધના જંકશન આપણે સ્કીપ કરી રહ્યા છીએ. ઉધના જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી સોનગઢ વ્યારાવાળી જાય છે, અહીંયા જલગાંવ થઈ અને ભૂસાવલવાળી લાઈન જાય છે, એટલે આને જંકશન કહે છે. ને આપણે જાસી હવે અમદાવાદવાળા રૂટે, એટલે આને ઇમ્પોર્ટન્ટ જંકશન કહેવામાં આવે છે. ભાઈ જ્યાં નજર જઈએ તમને હોટલો જોવા મળશે. બધા જેટલા બોર્ડ લાલ દેખાય બધા હોટલોના બોર્ડ. ચાલો સુરત સ્ટેશન સ્કીપ કરશી આપણે. અરે બાપરે ભીડ તો જો સુરતમાં યાર. સિલ્ક સિટી અને ડાયમંડ સિટી. ભાઈ 1:50 થઈ. તમે વિચાર કરો. અને પબ્લિક જો તમે સુરતના રેલવે સ્ટેશને જો તો ખરી. એવું લાગે સવારે પબ્લિક હોય ને આવી, એવું લાગે છે. 2 વાગ્યા તોય તમે જો પબ્લિક. સુરત પછી જ આપણાને ક્રોસિંગમાં ટ્રેન મળી ગઈ. ગોલ્ડન બ્રિજ આવી ગયો છે. સામે દેખાય તમને ગોલ્ડન બ્રિજ છે. 126 વર્ષ જૂનો આ ગોલ્ડન બ્રિજ છે. અને બોલો નર્મદા મૈયા કી જય. ચાલો આ બ્રિજ પૂરો થતા જ આપણે ભરૂચમાં એન્ટર થઈ ગયા છીએ. ભરૂચ જંકશન. ભાઈ સ્ટેશનમાં જ ક્રોસિંગ જોવા મળી ગયું. ચાલો આ છે ભરૂચ જંકશન. અચ્છા જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક દહેજ દહેજવાળી લાઈન જાય છે, એટલે આને જંકશન કહે છે. ને એક લાઈનમાં આપણે આવ્યા મુંબઈ અને હવે જશે અમદાવાદવાળી લાઈનમાં, એટલે આને જંકશન કહેવામાં આવે છે. ચાલો હવે આપણું પાલેજ આવવાની તૈયારીમાં છે અને વાગી ગયા છે 2:37. તો ચાલો હવે આપણે થોડીક વાર હવે સૂઈ જશી અને અમદાવાદ આવશે 4:40. અને આપણું પહેલું સ્ટોપેજ એટલે કે 493 કિલોમીટર આપણું પહેલું સ્ટોપેજ આવશે. તો ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હવે આપણે મળશે સીધા અમદાવાદ જંકશને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો 4:48 થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે અમદાવાદના રેલવે સ્ટેશને. ભાઈ 493 કિલોમીટર આપણો પહેલો સ્ટોપેજ આવી ગયો છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ભાઈ અહીંયા તો ઘણો વર્ગ ઉતરવાવાળો છે ભાઈ અમદાવાદ માટે. અને નીંદરની વાત કરીએ તો યાર સરસ મજાની નીંદર આવી ગઈ. પણ એ કાકા યાર એવા નાકોડા ઢેળવાના ચાલુ કર્યા હતા ભાઈ, ખરેખર ભાઈ મારે એને ઉઠાડવા પડ્યા છે. એટલે મેં કીધું કાકા એક તો અહીંયા 2 કલાક માન હુવા મળી અને તમે યાર આવી રીતે ન કરો યાર. પછી એને ઉઠાડ્યા કે ઓકે કે સોરી કે
એ કીધું કાંઈ વાંધો નહીં. ચાલો આજે અત્યારે અહીંયા 7 મિનિટ આપણે લેટ આવ્યા છે. એન્ટર થયા ત્યારે મસ્ત સ્પીડમાં હતી. મેં કીધું જબરદસ્ત આરામથી આપણે બિફોર પહોંચી જશી. લગભગ 4:20 આસપાસ હતો. મેં કીધું બિફોર પહોંચી જશું. તો એની બદલે 4 વાગે અને 47 મિનિટ અમુકનું 7 મિનિટ ડિલે કર્યું આ લોકોએ. ચાલો આ નંબર પ્લેટફોર્મ નંબર 3 છે ને આપણે એને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અચ્છા અને જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક અસરવાવાળી લાઈન છે. અસરવા છે હિંમતનગર. હિંમતનગરથી તમે માવલી જંકશન અને માવલી જંકશનેથી તમે નાથ દ્વારા જઈ શકો છો. એટલે આને જંકશન કહે છે. ને એક લાઈન આપણે આવ્યા સુરતવાળી લાઈન. હવે એક જાસી આપણે સાબરમતીવાળી લાઈન ઉપર. એટલે આને જંકશન કહેવામાં આવે છે યાર. સરસ મજાનું જોવો અત્યારે. ચાલો સામે એક ગુડ્સ ટ્રેન આવી ગઈ છે. અને અહીંયા જાજો હોલ્ડ નહોતો. અહીંયા 4:40નો અરાઇવલનો ટાઈમ હતો, 4:50નો ડિપાર્ચરનો ટાઈમ હતો. અહીંયા માંડ 10 મિનિટનો હોલ્ટ હતો. તો એની બદલે તો જો 4:50 તો અત્યારે થઈ ગઈ. ચાલો વેગ 9 સાથે ગુડ્સ ટ્રેન આવી ગઈ છે અત્યારે. અને 1.5-2 કલાક હતો પણ આમ હું તો ઊભો થઈ ગયો એવી રીતે ની અંદર. કારણ કે હવે આજે કોડમાં પણ થોડુંક હુવા મળ્યું. એડિટિંગ બાકી હતું તો એ બધું કમ્પ્લીટ કર્યું એટલા માટે. ચાલો આપણો જ્યાં કોચ છે M4 એની સામે જ જો તમે સરસ મજાના નાસ્તો મળી જશે અહીંયા. ચાલો કોફી હોય તો પૂછી લઈએ ને, તો આપણે કોફી લઈ લઈએ. ચાલો આ સામે દેખાય તમને પ્લેટફોર્મ નંબર 1 અને બાજુમાં જે તમને આ કામ ચાલુ છે એ છે બુલેટ ટ્રેનનું. ભાઈ ફૂલ જોરશોરમાં કામ ચાલુ છે. કે છે કે 2028 લગીમાં ચાલુ કરી દેશે. અમુક રૂટ જે એને કીધા છે. ચાલો 4:58 અમદાવાદ જંકશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. યાર કેટલું કોઈ હોય તું પણ યાર કોફી ના મળી યાર. કોલ્ડ કોફી હતી. હવે કોલ્ડ કોફી મેં યાર સવારમાં મેં કીધું આ ઘણાને ફાવતી હોય પણ મને હું નથી ફાવતી. એટલે મેં ગરમ ગરમ સરસ મજાની કોફી મળી જાય તો મજા આવી જાય. પણ અહીંયા 3-4 સ્ટોલ આગળ ગયો તોય મળી નહીં. વળી મેં કીધું ગાડી ઉપડવાનો ટાઈમ થઈ જશે. તોય પણ અહીંયાથી પણ 7 અહીંયાથી પણ 9 મિનિટ લેટ નીકળ્યા છે. 4:40નો અરાઇવલનો ટાઈમ હતો, 4:50નો ડિપાર્ચરનો ટાઈમ હતો. એની બદલે 4 ઓગણ લ્યો. જાતા વેત જ ચેન પુલિંગ. હજી નીકળ્યા નથી ત્યાં ચેન પુલિંગ થઈ ગયું. શું થયું ખબર ન પડી. બ્રેક મારી, 1 મિનિટ ઊભી રહી અને પછી જવા દીધી. નાસ્તાના તો યાર ભરપૂર સ્ટોલ તમને મળી જશે અહીંયા રેલવે સ્ટેશને. પણ એ કોફી ન મળી. 3 સ્ટોલ ભર્યો તોય ન મળ્યો. ચાલો આગળ સુરેન્દ્રનગરથી આપણે લઈ લેશી મળે તો. ચાલો સામે ગાડી જઈ રહી છે. બાપરે કેટલી ઠંડી છે. બિચારા પગમાં ઓલું ઓઢીને ઉતારે કોથરી. તમને સામે દેખાય ટોરેન્ટો પાવર હાઉસ છે. આખા અમદાવાદને વીજળી અહીંયાથી સપ્લાય થાય છે. ટોરેન્ટો પાવર હાઉસ. ચાલો સાબરમતી જંકશન આપણે સ્કીપ કરી રહ્યા છીએ. સાબરમતી જંકશન. અચ્છા જંકશન આને એટલા માટે કહે છે એક અહીંયાથી કલોલવાળી લાઈન જાય છે, કલોલ મહેસાણાવાળી, અને એક બીજી જાય છે અહીંયાથી તમારે સરખેજ થઈ
અને સરખેજથી પછી તમે અહીંયા ભાવનગરવાળા રૂટે જઈ શકો છો. ધોળકા, ધંધુકા, તમારે અરણેજ જવું હોય તો તમે અરણેજ પણ જઈ શકો છો. અને ત્યાંથી તમે બોટાદ થઈ અને ભાવનગરવાળા રૂટે જશો. અને એક આપણે જશે અહીંયાથી વિરમગામવાળા રૂટે જશે. એટલે આને જંકશન કહેવાય છે. વિરમગામ જંકશન આપણે સ્કીપ કરશી. અને આને જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક રૂટ આપણે જાય છે બેચરાજી, ચાણસમાં, પાટણવાળો રૂટ જાય છે, એટલે આને જંકશન કહેવાય છે. અને એક બીજું આગળ ડી કેબિનથી એક રૂટ જશે, એ જશે ધાંગધ્રા દહીંસરાવાળો રૂટ. અને એક આપણે રૂટમાં જશે એટલે કે સુરેન્દ્રનગરવાળા રૂટે જોશી. અને એક જે અત્યારે આવ્યા એટલે કે અમદાવાદવાળા રૂટે, એટલે આને જંકશન કહેવાય છે. રામપરડા સ્કીપ કરી રહ્યા છીએ આપણે. તમે કીધા સાગરભાઈ સુરેન્દ્રનગર, ભાઈ હું વોશરૂમમાં હતો તો એની હિસાબે આપણું સુરેન્દ્રનગર સ્કીપ કરવું પડ્યું. અહીંયા આપણે 5 મિનિટનો હોલ્ટ હતો આપણો. અહીંયા માનો કે આપણું બીજું સ્ટોપેજ હતું. અત્યારે આપણે રામપરડા ક્રોસ કરી રહ્યા છીએ. હવે આવશે આપણું વગડિયા. હવે આપણું સીધો સ્ટોપ રહેશે રાજકોટ. એટલે સુરેન્દ્રનગરથી રાજકોટ 110 કિલોમીટર આપણી ગાડી નોન સ્ટોપ ચાલશે. ચાલો વગડી આપણે સ્કીપ કરી રહ્યા છીએ. આ છે વગડિયાનું રેલવે સ્ટેશન, 2 પ્લેટફોર્મનું. વગડિયામાં સરસ મજાનું અને બહુ પૌરાણિક મંદિર છે મેલડીમાનું. તમને દેખાડું હમણાં એન્ટર થતા જ આપણે, એટલે કે એક્ઝિટ થતા અહીંયાથી જો આ સામેથી મેલડીમાનું મંદિર છે. બહુ પૌરાણિક મંદિર છે ભાઈ. એને હિસાબે એ લોકોએ ડબલ લાઈન આઘી કરવી પડી હતી. જ્યારે ડબલ લાઈન સ્ટાર્ટ કરી હતી લોકોએ નાખવા માટે, ત્યારે એને સ્પેશિયલ આ બાજુ લેવું પડ્યું. તમે જોયું કે પ્લેટફોર્મ સામેની બાજુ છે અને મંદિર પણ એ બાજુ છે, તો એને 2 નંબરની લાઈન આ બાજુ લેવી પડી. બહુ સજ છે. તો તમે વગડિયા આવતા હોય, થાનથી માત્ર 10 કિલોમીટર થાય છે. તમે થાનથી અહીંયા ગાડી ચાલતી જ હોય અથવા તો આ મિની બસ ચાલે જ છે. તો તમે સરાવાળી રૂટ જતી હોય બધી થાનથી, એમાં તમે બેસીને અહીંયા મેરડીમાના દર્શનાર્થે આવી શકો. મંગળવારે બહુ ભીડ હોય છે અને રવિવારે પણ એટલી ભીડ હોય છે. તો જરૂર તમે થાન આવો તો એકવાર જરૂર દર્શનાર્થે આવજો મેરડીમાના. થાન આપણે સ્કીપ કરી રહ્યા છીએ. તમારે ચોટીલા જવું હોય તો તમે અહીંયા થાન ઉતરી શકો છો. થાનથી માત્ર 18 કિલોમીટરના અંતરે મા ચામુંડ માતાજીનું ધામ એટલે કે ચોટીલા આવેલું છે. અને અહીંયા થાન આવો તો ભાઈ ચકાભાની ચા પીધા વગર ન જતા. અહીંયા પણ જો અંડર કન્સ્ટ્રક્શન છે રેલવે સ્ટેશન. ભાઈ સ્પીડ તો હવે બરોબર આવેલી. વાંકાનેર જંકશન આપણે સ્કીપ કરશી. હવે તો સરસ મજાનું વાંકાનેરનું જંકશન બનાવી દીધું છે. અચ્છા, અને જંકશન એટલા માટે કે જે એક રૂટ અહીંયાથી મોરબી દહીંસરા વાળો જાય છે, તો અહીંયાથી તમારે ભુજ ગાંધીધામ જવું હોય તો અહીંયાથી તમે જઈ શકો છો. અને અહીંયા ડેમો પણ ટ્રેન ચાલે છે, તો તમે ડેમો ટ્રેનની સફર કરી છે કે નહીં મને જરૂર જણાવજો. મોરબીથી વાંકાનેર મોરબી ડેમો ટ્રેન હાલે છે, જે 25 થી 30 કિલોમીટરનો સફર છે.
અહીંયા પણ સરસ મજાનો ઓવરબ્રિજ બને છે, મતલબ પ્લેટફોર્મ તમારે 3 પ્લેટફોર્મમાં તમે જઈ શકો છો. આ એક બ્રિજ હતો, હવે મોટો બ્રિજ બન્યો કારણ કે ઓલી બાજુ પણ સરસ મજાનું પ્લેટફોર્મ બનાવ્યું છે. ચાલો આ જે લાઈન જાય એ જાય છે મોરબીવાળી. ગેટ પણ બહુ મસ્ત બનાવી દીધો અને લાઇટિંગ બહુ મસ્ત. રાત્રે તમે આવો તો જરૂર એકવાર જોજો, લાઇટિંગ બહુ મસ્ત કરી નાખ્યું છે એનું સ્ટેશનનું. આપણે સ્કીપ કરશે. ચાલો બિલેશ્વરમાં આપણને મેઇન લાઇનમાંથી લે છે, પણ હાવ ધીમે ધીમે આગળથી ખોરાણાથી પછી તો હાવ ધીમે ધીમે કરી નાખી, ખબર નહીં. પણ આગળ સિગ્નલ તો મળી ગયો છે, તમને ગ્રીન દેખાતો હોય છે, આગળ સિગ્નલ મળી ગયો છે. આ બિલેશ્વર અહીંયા મહાદેવનું મંદિર છે, તો એના ઉપરથી આનું નામ પડ્યું છે બિલેશ્વર સ્ટેશનનું. ચાલો હવે એક્સિલેટર દીધું, બિફોર ચાલી છે હો ભાઈ. આ બધી સુરેન્દ્રનગર પછી જ એને એક્સિલેટર સારું દીધું છે. નકર ત્યાં લગી તો અમદાવાદમાં તો અમુક સ્ટેશન હતા અમદાવાદ પહેલાં, તો હરેક સ્ટેશને કંઈક ને કંઈક કામ ચાલુ હતું, ટ્રેકનું કામ ચાલુ હતું, તો એના હિસાબે સીઓ મળેલો તો સાવ ધીમે ધીમે ચાલતા હતા. અને સુરેન્દ્રનગરજી પછી એક્સિલેટર દીધું છે ભાઈ, ખરેખર બિફોર થઈ ગયા છે. હવે જોઈ રાજકોટમાં આઉટરમાં આપણાને ઊભા રાખે છે કે નહીં.
ચાલો વેલકમ ટુ રાજકોટ જંકશન. આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું રાજકોટ જંકશનનું રેલવે સ્ટેશન છે. હું પણ પોતે રાજકોટથી જ છું અને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કર્યો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો ગેસ કરો કે ટાઈમ ટુ ટાઈમ છે કે બિફોર છે ભાઈ, મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આઠ વાગે અને 19 આવી ગયા છીએ રાજકોટ જંકશન. ભાઈ બિફોર આવી ગયા છીએ. અહીંયા આવવાનો ટાઈમ હતો 8:35નો અને ડિપાર્ચરનો ટાઈમ હતો 8:45નો. એની બદલે 8 વાગે અને 19 આપણે રાજકોટ જંકશન આવી ગયા છે. ચાલો એક અત્યારે લાગી ગઈ છે રાજકોટ પોરબંદર વાળી, જે હમણાં 2 લોકલ ટ્રેન ચાલુ કરી, એમાંથી આ એક છે 8 વાગે અને 8:30 વાગ્યાની આસપાસ આનો ટાઈમ છે. અને ટોટલ અહીંયા આપણી સફર કહી તો 740 કિલોમીટરની સફર આપણી પૂરી થઈ છે. હવે માત્ર 70થી 80 કિલોમીટરની આપણી સફર બાકી રહી છે હાપા સુધીની. એટલે માનો અહીંયા આપણું 3જું સ્ટોપેજ છે. હવે લાસ્ટ સ્ટોપેજ રહેશે આપણું હાપા. ભાઈ ઘણા પેસેન્જર અહીંયા રાજકોટનો ડિબોર્ડ કરવાવાળા. અચ્છા, જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન જાય છે આપણે પેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ બાજુ જાય છે અને આપણે જશે અહીંયાથી હાપા જામનગર દ્વારકા રૂટે. અને ત્યાંથી પણ તમે આપણા બીજા જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર ત્યાંથી જઈ શકો છો. અને દ્વારકા નગરી ભાઈ શ્રી કૃષ્ણના ધામમાં પણ ત્યાંથી જઈ શકો છો. અને બીજું એક અહીંયાથી મેં તમને કીધું સોમનાથવાળો રૂટ, ત્યાંથી જેતલસરથી તમે ભાવનગરવાળા રૂટે જઈ શકો છો, પોરબંદરવાળા રૂટે પણ જઈ શકો છો. એટલે આને રાજકોટ જંકશન કહે છે. ચાલો બાકી નાસ્તા પાણી, સવારમાં નાસ્તા પાણીની વાત કરીએ તો તમને અહીંયા સમોસા મળી જશે અને ઇડલીને એ બધું મળી જશે. આવડું મોટું યાર રાજકોટ જંકશન છે તો પણ યાર એટલું બધું સુવિધા નથી આપતા. હું તો કહું આપવી જોઈએ, અહીંયા ફ્રૂટ પણ દેવા જોઈએ, સારા સારા સ્ટોલ પણ અહીંયા રાખવા જોઈએ, પણ નહીં, ખાલી અહીંયા તમને સમોસા મળશે અને વડાપાઉં મળશે બસ. અને જો અહીંયા પકોડા પણ તમને મળી જશે. ઘણા બધા પેસેન્જર રાજકોટ ડિબોર્ડ કરવાવાળા છે. અમારા અદા લઈ આવ્યા છે આપણી આટું કોફી અને ગાંઠિયા. ક્યાં લીધા અંશુ? અચ્છા, વણેલા લીધા. અમારા ગુરુજી છે, તમને કહી દઉં કે અમે જનરેટરનું કામકાજ હું એની આગળથી શીખો હતો. જો અદા અમારા પેલા મસાલો હોય ને, ઉઠીને અમારા અદાને પેલા મસાલો જોઈએ ભાઈ. એટલે જ હું એ કહું ભાઈ મસાલો તમે ખાવામાં ફાંકી ખાવી સારી નથી. તો એ અમારા અદાને ફાંકી અને ચા વગરનો હાલે. એને જમવાનું ન દો ને તો ચાલે, પણ ફાંકી અને એને ચા જોઈ. તો આવા બંધાણી કોણ કોણ છે મને જરૂર જણાવજો. ચાલો અદા, ધન્યવાદ. ચાલો અદા, આજ મારી આટલું ગાંઠી અને કોફી લઈ આવ્યા. ચાલો ચલો નાસ્તો કરવા બેઠા અને એક કોચ સ્ટન્ટિંગ માટે જાય છે. તો હવે નાસ્તો આવી ગયો છે અને વણેલા મેં ગાંઠિયા મંગાવ્યા હતા અને કોફી મંગાવી હતી. અને હું તમને કીધું કે આ રેલવે સ્ટેશનની આપણે બહાર નીકળો તો સામે અમૃત રેસ્ટોરન્ટ તમને મળી જશે. તો એ અમૃત રેસ્ટોરન્ટ એક ઉપર જમવા માટેનું છે અને નીચે નાસ્તા માટેનું. તો નીચે તમે જાજો, અહીંયા તમને વણેલા ગાંઠિયા અને સંભારો આપશે. તમે ક્યાંય નહીં ખાધો હોય એવો તમને અહીંયા વણેલા ગાંઠિયા અને સંભારો મળશે. બહુ મજા આવે એવો છે. તો જરૂર હું તો કહું રાજકોટ જંકશને આવો, તમને ટાઈમ હોય, સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે. મેઇન ગેટથી બહાર નીકળશો તમે, ટિકિટ બારી હતી તો એને સામે જ તમને મળી જશે અમૃત રેસ્ટોરન્ટ. તો એકવાર જાઓ તો જરૂર ટ્રાય કરજો. સંભારો જ બહુ મસ્ત છે. હું તો વર્ષોથી ખાતા, અમે ભણતા ત્યારથી અમે અહીંયા ખાતા. સ્પેશિયલ સંભારો ખાવા જતા. ગાંઠિયા ઠીક હવે, અને સંભારો જ મજા આવતી. ચાલો આવી જજો વણેલા ગાંઠિયા ખાવા. એક્ઝેક્ટ ટાઈમ 8 વાગે અને 45 આપણે રાજકોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. આવું સ્ટેશન સુમસાન થઈ ગયું ભાઈ. અને ઓલી ઊભીથી રાજકોટ પોરબંદર વાળી હતી. 8:30 વાગેનો ડિપાર્ચરનો ટાઈમ છે. 19:162 અને 19:161 ને 19:162. અને સામેરિયા એ 1A અને 1B. તમારે રાજકોટથી પોરબંદર જવું હોય, રાજકોટથી દ્વારકા રાત્રે જવું હોય અને સાંજે તમારે રાજકોટ પોરબંદર માટે તો અહીંયાથી તમને મળી જશે પ્લેટફોર્મ નંબર 1A અને 1B ઉપરથી. રાજકોટ સોમનાથ માટે પણ તમને અહીંયાથી જ મળી જશે. ચલો હવે અહીંયાથી હવે આપણે દ્વારકાવાળા રૂટે ચાલશી.
અને આપણું લાસ્ટ સ્ટોપેજ રહેવાનું છે હાપા. સામે લાઈન જાય એ સોમનાથ, પોરબંદર અને ભાવનગર માટે આ લાઈન જાય છે. એટલે જેતલસરથી બધા રૂટ અલગ થાય. બાકી આ સીધી લાઈન જશે સોમનાથ, એટલે કે આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો, રાજકોટ સ્ટેશન કોડ થઈ ગયો RJT અને હાઈરાઇસ પેન્ટોગ્રાફ સાથે આપણે નીકળી ગયા છીએ હાપા બાજુ. સ્ટેશન છે હવે, અને પછી આવી જશે આપણું હાપા. તો આપણે અલિયા બાળા ક્રોસ કરી રહ્યા છીએ. અલિયા અને બાળા 2 ગામ છે. 2 ગામમાંથી આ લોકોએ ભેગું કરી અને રેલવે સ્ટેશનનું નામ પાડ્યું છે અલિયા અને બાળા. પણ અહીંયા આવો તો અહીંયાના પેંડા એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ મસ્ત છે અહીંયાના પેંડા અલિયા બાળાના. ચાલો, હવે આપણું આવી જશે હાપા. વેલકમ ટુ હાપા. હાપામાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીં આપણી 815 કિલોમીટરની સફર પૂરી થઈ છે અને આપણે લીધા હતા પ્લેટફોર્મ નંબર 3 ઉપર. હવે આ ગાડી રાત્રે 8 વાગે અને 5 મિનિટે હાપાથી નીકળશે. બાકી ચાલો, આપણે આવી ગયા પ્લેટફોર્મ નંબર 1 ઉપર. તો અહીંયા તમને 2 સ્ટોલ, 2 થી 3 સ્ટોલ તમને પ્લેટફોર્મ ઉપર મળી જશે. અહીંયા ઝાઝા નથી એટલા હિસાબે. હા, જામનગરમાં તમને ઘણા બધા સ્ટોલ મળી જશે. અહીંયા પણ ઘણું બધું પબ્લિક ડીબોર્ડ કરવાવાળું હતું. અને વાત કરી ફૂડની, તો ફૂડ પણ ઘણું સારું હતું. તો તમે આવો મુંબઈ સેન્ટ્રલ જાઓ તો જરૂર એકવાર આ સિટીના ફૂડ કોર્ટે એનું ફૂડ ટેસ્ટ કરજો. જેની 70 રૂપિયાવાળી થાળી બહુ સારી હતી. બાકી ગાડીની વાત કરીએ તો યાર સુરેન્દ્રનગરથી લોકોએ હારી ભગાવી. બાકી તો ઠીક, હવે બધું ધીરે ધીરે હાલતું હતું. અહીંયા આપણે બિફોર આવી ગયા 8 વાગે, 9 વાગે અને 50 મિનિટે આવી ગયા. આમ આવવાનો ટાઈમ હતો 10 વાગે અને 10 મિનિટ, એટલે 20 મિનિટ આપણે બિફોર આવ્યા છીએ. અને રાજકોટ પણ આપણે 20 થી 25 મિનિટ બિફોર આવ્યા હતા. તો ઓવરઓલ સફર કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલો. આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો એકવાર ફોલો કરી લેજો. અને બહારથી આવું કંઈક દેખાય છે હાપાનું રેલવે સ્ટેશન.